માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? ખૂબ મજા જશો ને. આપણે આ જુઓ દહીં ખાઈ લીધું છે ને, હજી એને દહીં ખાવું તો જાય. દહીં ખાય છે કાવ્યા, એટલે આને દહીં ખાવું છે એટલે એમ કરે છે. શું ખાવું? દહીં ખાવું નથી દેવાનું હાજી. ખાઈ ગયો જો ડાયરેક્ટ જ ખાઈ ગયો. એ દહીં નથી ખાવાનું તારે. આ છોકરાને તમે બધી ના પાડો કે ન ખવાય. હજી 4 મહિનાનો છોકરો છે ને એને દહીં ખાવું છે. અત્યારે ઠંડીનું વાતાવરણ છે ને દહીં ખાવું છે ભાઈને. શું કહેશ? દહીં ખાવું? આલા પ્યાર હાલો હાલો. નહીં નો દેવાય કાવ્યા, નો દે કાવ્યા. એક અમારી છોકરી નથી માનતી પાછી. જો આંગળીથી દીધા જ રાખીએ ને આંગળી ભરીને ખવડાવી દઈએ છે. બોલો ચાલો હું તમને કહું છું ને એ તમને બતાવું. શું કરવું આમ? બહુ સરસ. આપણે છે ને પેલા એક જ મિનિટ જો આને જોવો દહીંના ચક્કરમાં હવે એનો વિડીયો કાઢો એટલા માટે આવે છે કે એ છે ને પાછળ બારી છે ને તો બારી પાસે બેઠી છે. ચાલો હું તમને જે કહું છું ને પેલા બતાવું કે લાઈટ બિલ અમારું કેમ વધારે આવશે, શું છે શું નહીં. ચાલો ત્યાં જરાક વિડીયો આમ તેમ થાય એટલે હલાવી રાખતો. જો ઓલી બેઠી એટલે આપણે છે ને રૂમમાં જો છે ને બાકી આ ટીવી ચાલુ પડ્યું છે, લાઈટો ચાલુ પડી છે, પછી અહીંયા રસોડાની લાઈટ ચાલુ પડી છે. આવું છે અમારું કામકાજ. લાઈટો બંધ કરી નહીં દીકરા, લાઈટો બંધ. હાલ આપણે એને થોડીક તડકામાં લઈ ખવડાવી. તલકો ખાવો, તલકો ખાવા આવી જશે અને તલકો ખવા છે. અહીંયા જ છો જો ઓલી પાછળ આવી જો દેખાય છે તમને? સારું ચાલો તો આપણા બેન છે ને પાછળ આવે છે એટલે આપણે છે ને ઘરમાં પાછું વહી જવું થશે, કારણ કે નકર નહીં ખાય ને. અહીંયા કરી દઈએ. હાલો મેડમ હાલો અંદર. જો આ પાછળ આવી ગઈ દેખાય છે. ક્યાં ગઈ છે? જો આ છે એટલે આપણે આવી ગયા પાછા રૂમમાં ને. અહીંયા આવીને આપણે શું કરશું? કંઈ નહીં. આને આપણે આમ નીચે સુવડાવી દઈ, અહીંયા નાખી દેવાનું તો એ રોશે. જો સારું ચાલો તો વિડીયો સારો લાગ્યો હોય તો બને એટલો શેર કરજો, એક લાઈક કરી દેજો. નવા હોય તો ચેનલને શું બોલ્યું? હા શું કે એક ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. સારો લાગ્યો તો વિડીયો. ને હવે